શ્રીમદ ભગવદ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આજે દિન વિશેષ છે. આપણે શ્રીમદ ભગવદ ગીતાની વિચાર યાત્રામાં વચ્ચે જ્યારે યાત્રા કરતા હોઈએ અને વચ્ચે કોઈ મંદિર આવે ત્યારે આપણે ત્યાં તે દેવને વંદન કરીએ છીએ. આપણી વિચાર યાત્રાના માર્ગ ઉપર આજે ગુરુ પૂર્ણિમા જેમના વિચારો આપણે સાંભળીએ છીએ એ કૃષ્ણમ વંદે જગદગુરુમ શ્રી કૃષ્ણ ભગવાનના પૂજન અર્ચનનો અવસર આજે આપણે સંયોગવશાત રવિવાર પણ છે અને ગુરુ પૂર્ણિમા પણ છે તે પ્રાપ્ત થયો છે. ગુરુ પૂર્ણિમા ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. મહર્ષિ વેદવ્યાસનું પૂજન આજના દિવસે તેમના પુત્ર સુખદેવજી મહારાજે પિતાને ગુરુ માનીને આજના દિવસે તેમનો પ્રથમ ગુરુ પૂજન કર્યું હતું. એટલા માટે આજનો દિવસ એ વ્યાસ પૂર્ણિમા. મહર્ષિ વેદવ્યાસ નું પણ કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવા. આપણે ત્યાં જે વિચારોનો પ્રવાહ આપ્યો છે, વિચારોનો જે ખજાનો આપ્યો છે એ મહર્ષિ વેદવ્યાસે આપ્યો છે. વેદ હોય, મહાભારત હોય, શ્રીમદ ભાગવત હોય, અન્ય પુરાણો હોય કે શ્રીમદ ભગવદ્ ગીતાનું એડિટિંગ કરવાનું હોય એ સર્વ મહર્ષિ વેદવ્યાસે કર્યું છે. મહર્ષિજી વ્યાસ સત્યવતી એટલે મત્સ્યગંધા ને કુમારિકા અવસ્થામાં પરાશર ઋષિથી થયેલ પુત્ર જેને સત્યવતીએ દ્વીપ ઉપર છોડી દીધા એટલા માટે તેમનું નામ દ્વૈપાયન પડ્યું. અતિશય ગાઢા શ્યામ વર્ણના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન. મહર્ષિ વેદવ્યાસનું નામ કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ વર્ણ હતો એટલા માટે કૃષ્ણ તરીકે. એમને વેદના વિભાગો કર્યા એટલા માટે મહર્ષિ વેદવ્યાસ. વેદના વિભાગ કર્યા, પુરાણોની રચના કરી અને અંતિમ સમયે તેમણે શ્રીમદ ભાગવત જેવા ભક્તિ શાસ્ત્રનો અલૌકિક ગ્રંથ રચીને આપણને સૌને આપીને આપણા પર કૃપા કરી. આ તેમનો લૌકિક પરિચય થયો. એમને જ્ઞાન દીપક પ્રગટાવ્યો, પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. એવા મહર્ષિ વેદવ્યાસ માટે એમ કહેવાય કે જે યન ન ભારતે તન ન ભારત. જે મહાભારતમાં નથી તે ભારતમાં નથી. એવું તેમને વિલક્ષણ ગ્રંથ લખ્યો. 4 શિષ્યોને નિયુક્ત કરી અને 4 વેદોના વિભાગ એમને કર્યા. પુરાણો ઉપપુરાણોની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી. એમનું સામર્થ્ય ત્યાં સુધી કે ભૂતલ ઉપર પ્રગટ થયેલી કોઈ પણ વ્યક્તિ આચાર્ય ક્યારે કહેવાય તો તેમને જેને બ્રહ્મસૂત્ર ઉપર પોતાની ટીકા લખી છે એને આચાર્ય કહેવાય. આ બ્રહ્મસૂત્રના રચયિતા મહર્ષિ વેદવ્યાસ જેમણે બ્રહ્મસૂત્રની રચના કરી અને પછી તો આપણે ત્યાં ભારત વર્ષમાં 5 જે આચાર્યો થયા, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને મધ્વાચાર્ય, એ બધાએ મહર્ષિ વેદવ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર પોતાની ટીકા લખી. એટલા માટે તે આચાર્ય કહેવાય. અને હજારો વર્ષ પછી પણ મહર્ષિ વેદવ્યાસનું મહત્વ જુઓ કે આજે તમે કોઈ પણ વ્યક્તિ કથા કરવા બેસે ત્યારે જે પીઠ પર બેસે એ પીઠને આજે પણ આપણે વ્યાસપીઠ કહીએ છીએ.
એ કોઈ વ્યક્તિની પીઠ નથી, પરંતુ મહર્ષિ વેદવ્યાસના પ્રતિનિધિ રૂપે એ વ્યક્તિ બેસી અને જે સદુપદેશ આપે છે. મહર્ષિ વેદવ્યાસનો કૃતજ્ઞતાપૂર્વક આજે સ્મરણ કરીએ. એટલા માટે સ્મરણ કરવું જોઈએ આપણે કે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જે અધ્યયન કરીએ છીએ એ સંવાદ તો કૃષ્ણ ભગવાન ને અર્જુન વચ્ચેનો છે. સમરાંગણમાં અર્જુનને વિષાદ થયો અને કૃષ્ણ ભગવાને તેને જે ઉપદેશ આપ્યો એ ડાયલોગ છે. અર્જુન વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછે છે અને કૃષ્ણ ભગવાન તેનો ઉત્તર આપે છે. હવે આપણને પ્રશ્ન થાય કે જે ડાયલોગ છે, સંવાદ છે, એ તો કોઈ વિધિવત લખેલો ના હોય કે આના પછી આ વિષય આવશે, આના પછી આ વિષય આવશે. તો શ્રીમદ ભગવદ્ ગીતા મહર્ષિ વેદવ્યાસે પણ તેનું શ્રવણ કર્યું હતું. એ હસ્તિનાપુરમાં બેસીને મહર્ષિ વેદવ્યાસ સમગ્ર ગીતા સાંભળી, આ સંવાદ સાંભળ્યો અને એ સંવાદ સાંભળ્યા પછી તેનું એડિટિંગ, સંપાદન મહર્ષિ વેદવ્યાસે કર્યું. એટલે કયા અધ્યાયને કયું નામ આપવું, કયા અધ્યાયમાં કયા શ્લોક, એનું આખું સંપાદન કાર્ય મહર્ષિ વેદવ્યાસજીએ કર્યું. એટલા માટે મહર્ષિ વેદવ્યાસજીને આપણે પ્રણામ કરવા જોઈએ. વ્યાસેના ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારત, એવા મહર્ષિ વેદવ્યાસ, જેના માટે એમ કહેવાય અચતુર્વદનો બ્રહ્મા, જેમને 4 મુખ નથી છતાં પણ બ્રહ્મા છે. દ્વિબાહુ રપરો હરિ, 4 હાથ નથી વિષ્ણુની જેમ છતાં પણ તે વિષ્ણુ છે. અભારલોચન શંભો, શિવજીની જેમ 3 આંખ નથી છતાં પણ તે શિવજી છે. એવા ભગવાન વેદવ્યાસને આજે વંદન કરીએ. આજનો દિવસ એ આપણે જેમના વિચારો આપણે સાંભળીએ છીએ તે શ્રી કૃષ્ણ પ્રભુના પૂજનનો દિવસ. કૃષ્ણમ વંદે જગદગુરુ, જેનો કોઈ ગુરુ ના હોય એના કૃષ્ણ ગુરુ છે. અને અર્જુનને પ્રભુએ ગુરુ રૂપે જ ગીતા સંભળાવી છે. ગુરુ શબ્દ એ આપણી સંસ્કૃતિમાં બહુ મહત્વનો શબ્દ છે. ભારતીય સંસ્કૃતિએ વિશ્વને કેટલાક શબ્દોની ભેટ આપી છે. એમાં ગુરુ શબ્દ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ભેટ છે. આ ગુરુ શબ્દ કોના માટે વપરાય? કે જે અત્યંત મહાન છે. ગુરુનો કોઈ વિરોધાભાસી શબ્દ નથી. ગુરુ કરતા મોટો કોઈ હોઈ શકે નહીં. એટલા માટે આપણી સંસ્કૃતિએ તો ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ, એ ગુરુને વંદન કર્યા છે. જે આપણને અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તેનું નામ ગુરુ. જે આપણને અંદરની આપણી જે વૃત્તિઓ છે, સદવૃત્તિઓ, તે બહાર કાઢે તેનું નામ ગુરુ. આપણી અંદર રહેલી જે અવ્યક્ત વસ્તુ છે તેને વ્યક્ત બનાવે તેનું નામ ગુરુ. આ ગુરુ અજ્ઞાનતિમિરાંધસ્ય મહાપ્રભુજી ને સ્તુતિ કરી ગુસાઈજી મહારાજે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જેને મને અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી ચક્ષુ આપી અને જ્ઞાનની દ્રષ્ટિ આપી તે ગુરુને હું વંદન કરું છું. જીવનમાં ગુરુની જરૂર શા માટે છે? માતા પિતા જન્મ આપે છે અને ગુરુ જીવન આપે છે. માતા પિતા જન્મ આપીને તમારું પાલન કરે, પોષણ કરે, તમને આ સૃષ્ટિમાં રહેવા માટે સક્ષમ બનાવે. પરંતુ જન્મ મળ્યા પછી આ માણસનો જન્મ કેવી રીતે જીવવો છે તે જીવનની પરિભાષા એ ગુરુ સમજાવે છે. એટલા માટે જીવનમાં ગુરુની જરૂર છે. જીવનમાં ક્યારે આપણે હારી જઈએ છીએ
કેટલીક વાર નિરાશ થઈ જઈએ છીએ, કેટલીક વાર જીવનની આ પ્રતિકૂળતા સામે આપણે હાંફી જઈએ છીએ, તે વખતે આપણી સામે એક એવું વ્યક્તિત્વ જોઈએ કે જે વ્યક્તિત્વના ચરણમાં બેસીને હું મારા જીવનને પાછું શરૂ કરી શકીશ. હારવાનું નથી, ડગવાનું નથી, ડરવાનું નથી. એટલા માટે ગુરુ આપણને આશીર્વાદ આપે, હિંમત આપે જીવન જીવવા, પ્રતિકૂળતાઓ સામે ટકવાની હિંમત એ આપણને ગુરુ આપે, આપણા જીવનને ચૈતન્યથી ભરી દે. ગુરુ વગરનું જીવન એ અંધકારમય છે. વિવેકાનંદજીને જો રામકૃષ્ણ પરમહંસ ન મળ્યા હોય તો નરેન્દ્રનાથમાંથી વિવેકાનંદ ન થઈ શકતા. ઇવન જ્યારે ભગવાન પણ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે તે પણ ગુરુ કરે છે. રામને વિશ્વામિત્ર સાથે વનમાં પ્રભુ રામચંદ્રજી ગયા. શાંદિપની ઋષિના આશ્રમમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન એમને ત્યાં ભણવા ગયા. શિવાજીનું ઘડતર જો કર્યું હોય તો સમર્થ રામદાસે કર્યું છે. ચંદ્રગુપ્ત જેવો કોઈ વીર વ્યક્તિ તૈયાર કર્યો હોય તો તે ચાણક્ય કર્યો છે. આ ગુરુ એ જીવનમાં એટલા માટે જરૂરી છે કે જીવન આપે છે. છાંદોગ્ય ઉપનિષદમાં એમ કહ્યું, આચાર્યવાન પુરુષો વેદ. તમે આચાર્યવાન થાઓ, તમારા જીવનમાં એક એવું વ્યક્તિત્વ નિર્માણ કરો કે જેની સામે તમારે કશું જ છુપાવવાનું નથી, જેની સામે તમે જેવા છો તેવા થઈને જાઓ છો. ગુરુ એક એવું વ્યક્તિત્વ છે જેની સામે અહંકાર ના ચાલે, જેની સામે દંભ ના ચાલે, અને ગુરુની સામે આપણો કોઈ પણ પ્રકારનું કપટ ના ચાલે. એટલા માટે ગુરુનું વ્યક્તિત્વ આપણા જીવનમાં બહુ જરૂરી છે. ગીતાના ચોથા અધ્યાયમાં 34મા શ્લોકમાં ભગવાને આપણને ગુરુની પાસે કેવી રીતે જવાનું એ સમજાવ્યું છે. જો અધ્યાય 34મો શ્લોક. પાન નંબર 86 ના પાન નંબર 89 34મા શ્લોકમાં ભગવાને સ્વયં કહ્યું છે ગુરુને કેવી રીતે વંદન કરવા જોઈએ. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનમ તત્વદર્શિન. વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ તે જ્ઞાનને તો તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્નો પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્મા જનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. આ ગુરુની પાસે કેવી વિનમ્રતાથી જવું એ ભગવાને સમજાય. 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું, આચાર્યોપાસનમ શૌચમ. આચાર્યની ઉપાસના કરવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા જેનો આપણે અધ્યયન કરીએ છીએ એ ગુરુ શિષ્યનો સંવાદ છે. ગીતા કોનો સંવાદ છે? અર્જુનને કૃષ્ણને ભૂલી જાઓ, કૃષ્ણ પરાત્પર ગુરુ છે અને અર્જુન શરણાગત બની અને કૃષ્ણ ભગવાનના ચરણોમાં આવેલો તેમનો શિષ્ય છે. એ પહેલા અધ્યાય સુધી ભગવાન કશું જ બોલ્યા નથી. આખો પહેલો અધ્યાય તમે ગીતાનો વાંચશો, શ્રી ભગવાન વાંચે એક પણ શ્લોક નથી, માત્ર અર્જુનને સંજય બોલ્યા છે. ભગવાને પહેલા તો અર્જુનની વ્યથા સાંભળી લીધી. બીજો અધ્યાય શરૂ થયો અને બીજા અધ્યાયમાં અર્જુનને એમ થયો કે જેની પાસે મારે ઉપદેશ લેવો છે એની સામે આજ સુધી હું રડ્યા કર્યો, હમણાં સુધી મેં ફરિયાદ કરી, વ્યથા વ્યક્ત કરી, રડ્યા કર્યો, પરંતુ તેમના ચરણમાં જઈ
શરણાગતિ સ્વીકાર. અર્જુનને જ્યારે એમ થયું કે કૃષ્ણ ભગવાનને ઉપદેશ આપવા માટે મારે તેમના ચરણમાં જવું જોઈએ, અને બીજા અધ્યાયના 7મા શ્લોક અર્જુન કૃષ્ણની પાસે આવી ચરણમાં વંદન કરી અને શું બોલે છે? જો બીજો અધ્યાય 7મો શ્લોક, બીજા અધ્યાયનો પાન નંબર 41. હવે અર્જુનના ભાવે આપણે જ બોલવાનું છે. બીજો અધ્યાય 7મો શ્લોક પાન 41. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ વૃક્ષામિ ત્વં ધર્મ સમુદ્ધચેતઃ યશ્રેયસ્યાન્નિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નમ. કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. અર્જુને શિષ્યત્વ સ્વીકાર્યું છે. આપણે પણ અર્જુનની જેમ ભગવાનનું શિષ્યત્વ સ્વીકારીએ તો ગીતાના શબ્દો પણ આપણી સાથે બોલે. હે કૃષ્ણ, મારું કલ્યાણ શામાં છે એ મને ખબર નથી. મારે કયા રસ્તે જવાથી મારું શ્રેય થશે એ હું જાણતો નથી. માટે આપનો શિષ્ય છું, આપણા શરણે આવ્યો છું. હવે ગીતાની શરૂઆત થશે. બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાન શરૂઆત કરશે. ક્યારે કરે કે અર્જુન શરણાગત બનીને ભગવાનના ચરણોમાં આવે ત્યારે કૃષ્ણ ભગવાને જ્ઞાનનો ભંડાર અર્જુનની આગળ ખોલી દીધો. અર્જુને જ્યારે વકીલાત બંધ કરી અને કબૂલાત કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી ગીતાની સરવાણી વહી છે. જ્યારે વકીલાત કરીશું ભગવાનની સામે, દલીલો કરીશું, ત્યાં સુધી ભગવાન મૌન રહેશે. પરંતુ જ્યારે આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારી અને કબૂલાત કરીશું ત્યારે પ્રભુ આપણી સામે બોલશે. હવે જ્યાં સુધી ભ્રમર પુષ્પની ભીતર છુપાયેલા મધનું રસપાન નથી કરતો ત્યાં સુધી જ ગુંજારો કરે છે. ભ્રમરનો ગુંજારો ક્યારે હોય? આપણો બળબડાટ, આપણા પ્રશ્નો, આપણી શંકા ક્યાં સુધી હોય? ભમરો ગુંજારો ત્યાં સુધી કરે જ્યાં સુધી તે પુષ્પની અંદર રહેલા મધને ચૂસવાની શરૂઆત નથી કરી. પછી ભ્રમરનો ગુંજારો બંધ થઈ જાય છે. એવી રીતે આપણો ગણગણા, આપણી શંકા, આપણા પ્રશ્નો જ્યારે ભગવાનના ચરણમાં જઈશું ત્યારે બધું જ બંધ થઈ જશે. સખા મટીને અર્જુન શિષ્ય બને. પોતાના જીવનનું સુકાન કૃષ્ણ ભગવાનને સોંપી દીધું. અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો. અને અર્જુને જ્યારે આવી રીતે શિષ્યત્વ સ્વીકાર્યો ત્યારે શિષ્યએ શું કહેવાનું છે? પ્રભુ, હું તારો છું. જો પુષ્ટિમાર્ગનો મંત્ર યાદ કરો, કૃષ્ણ તવાસ્મી, પ્રભુ તારો છું. તારો છું એ શિષ્યએ બોલવાનું. હવે ભગવાનનું બનવા માટેની જે સાધના કરવી પડે વર્ષો સુધી, ક્યાં સુધી સાધના કરવાની? ભગવાનના મોઢામાંથી તેને એવું સાંભળવું છે, હે શિષ્ય તું મારો છે. ભગવાન હું તારો છું આવું શિષ્ય કહે છે, પણ ભગવાન જે દિવસ એમ કહે છે કે હે શિષ્ય તું મારો છે. આ ભક્તિ માર્ગની સાધના થઈ. હું તારો છું, આ ભક્તિની શરૂઆત. અને ભગવાનના મોઢામાંથી એકવાર એમ નીકળે હે પુત્ર તું મારો છે, ત્યારે ભક્તિની પૂર્ણ, ભક્તિની સીમા. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે તમારી એ અવસ્થા છે, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. આવી અવસ્થા છે.
તમે ચંદન ઘસો છો ને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી સ્વયં તિલક કરે છે, તો શા માટે હવે રામ 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 કરો છો? તુલસીદાસજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો. આજ સુધી હું ભગવાનને એમ કહું છું કે પ્રભુ હું તારો છું, તારો છું, તારો છું. એક વખત પ્રભુ રામચંદ્રજીના મુખમાંથી એટલું નીકળે, તુલસી તું મારો છે, ત્યારે મારી સાધના પૂરી. આ તો મારી એકાંગી ભક્તિ છે, એક પક્ષી છે. મારે ભગવાનના મોઢામાંથી સાંભળવું છે હું તારો છું, તેરા. હે શિષ્ય હું તારો છું, તું મારો છે. આના ઉપરથી તો ગુરુ નાનકને ઉપદેશ મળ્યો. ગુરુ નાનકની પ્રખ્યાત વાત. ગુરુ નાનક એક વેપારીને ત્યાં નોકરી કરતા હતા, અનાજ તોલવા. અને એક દિવસ તોલતા તોલતા એમને ત્રાજવામાંથી તોલ્યું. 1, 2, 3, 4, 5 અને જ્યારે 12 શબ્દ પૂરો થયો અને ગુરુ નાનકના મોઢામાંથી 13 શબ્દ નીકળ્યો. અહીં ખુરશી બેકગ્રાઉન્ડ છે બહાર. અને ગુરુ નાનકના મોઢામાંથી 13 શબ્દ નીકળ્યો એટલે ગુરુ નાનક ચૂપ થઈ ગયા. 13 એટલે ભગવાન, હવે મારે બોલવાનું નથી, તેરા, આજથી હું તારો છું. અને પછી નોકરી ધંધો બધું જ છોડી અને ગુરુ નાનકે ભગવાનની ભક્તિની શરૂઆત કરી. જે ક્ષણે કૃષ્ણને અર્જુને કહ્યું કે પ્રભુ હું તારો છું, અને તે દિવસથી અર્જુનનું ભાગ્ય ઉગડી ગયો. આવી રીતે ગુરુ એ શોધવાના હોતા નથી, ગુરુ એ થઈ જાય છે. પ્રિયજનો એની બહુ મહત્વની સાબિતી કહું, પ્રતિથી. ગુરુ શોધવા ના જશે, ગુરુ એ સ્વાભાવિક રીતે તમને મળી જશે. ગુરુ સ્વાભાવિક રીતે તમને મળવાના છે. ગુરુ આપણને મળી જશે. પ્રભુ કૃપા કરશે તો ગુરુ આપણે સામું આપશે. વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને શોધવા નહોતા ગયા. ભક્ત ધ્રુવજી ભગવાનને મળવા ગયા ત્યારે ભગવાને ધ્રુવજીની સામે નારદ ઋષિને મોકલ્યા. મહાપ્રભુ વલ્લભાચાર્યજી દામોદરદાસ હર્ષાણીને ત્યાં પોતે પધાર્યા. જ્યારે આપણે યોગ્યતા થાય ત્યારે ભગવાન આપણને ગુરુને આપણે સન્મુખ મોકલી દે છે. આપણે એટલે પુણ્ય સંચિત થયા છે. શ્રી કૃષ્ણ પ્રભુને એમ લાગ્યું હશે કે આ જીવને હવે મારી ગીતારૂપી અમૃત તેને સંભળાવવું છે, અને આપણને પ્રેરણા થઈ અને શ્રીમદ ભગવદ્ ગીતાની શરણમાં આવ્યા. ગુરુ જ્યારે કૃપા કરે ત્યારે આપણે, ભગવાન કૃપા કરે ત્યારે ગુરુને મોકલી દે. શ્રી કૃષ્ણ ભગવાને આદર્શ ગુરુનું નિદર્શન કર્યું છે. ગુરુ કેવા હોવા જોઈએ એ કૃષ્ણ ભગવાને બતાવ્યું છે. જે ગુરુતા પચાવી શકે, મહાન હોવા છતાં જે નાનામાં નાના થઈ શકે, તેનું નામ ગુરુ. જો ગુરુ પરબ્રહ્મ પરમાત્મા. ભીષ્મ સ્તુતિમાં તો ભીષ્મ દાદાએ કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો છે, પ્રભુ મને એક વાતનું આશ્ચર્ય થાય છે. પૂર્ણ બ્રહ્મ, પરાત્પર બ્રહ્મ, સમગ્ર બ્રહ્માંડના અધિપતિ એવા તમે અર્જુનના સારથી બન્યા. સારથી બન્યા એટલું જ નહીં, અર્જુને તમને ઓર્ડર કર્યો, મારો રથ બંને સેનાઓની વચમાં લઈ જાઓ, અને તમે તે રથ બંને સૈન્યની વચમાં લઈ ગયા. પ્રભુ એક બહુ મોટો કોયડો છે. સ્વામીએ શિષ્ય એ સ્વામીનું માનવાનું હોય, સ્વામીએ શિષ્યનું ન માનવાનું હોય. તમે કેટલી નીચી ભૂમિકા પર આવ્યા કે અર્જુને તમને ઓર્ડર કર્યો, હે કૃષ્ણ સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયામેચ્યુત. હે અચ્યુત,
મારો રથ બંને સેનાઓની વચમાં લઈ જાઓ. તો ભગવાન અર્જુન જેવો એક વ્યક્તિ બાણાવળી પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓર્ડર કરી શકે અને તમે સારથી બન્યા. કૃષ્ણની આ જ મહાનતા છે. મહાનમાં મહાન છે, છતાં પણ નાનામાં નાનું બનવાનું જેની તૈયારી છે એ કૃષ્ણ. જે પ્રભાવ છુપાવી શકે એનું નામ ગુરુ. કૃષ્ણ ભગવાને પોતાનો પ્રભાવ અર્જુનની સામે છુપાવ્યો છે. 11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપ બતાવ્યું. ત્યાં સુધી તો અર્જુન એમ માનતો હતો કે અમારા મિત્ર છે, સખા છે, એક અસાધારણ પુરુષ છે. પરંતુ ભગવાને પોતાનો પ્રભાવ છુપાવ્યો છે. એટલા માટે કૃષ્ણ એ જગત ગુરુ બની શકે છે, જેને શિષ્યથી કંઈ છુપાવવાનું નથી. ગુરુ અને ભગવાન પ્રસન્ન થાય અને કૃપા કરે ત્યારે પોતાનું હૃદય ખોલી દે છે. કૃષ્ણ ભગવાને ગીતા રૂપી ખજાનો અર્જુનની સામે ખોલી દીધો. શા માટે? અર્જુને કહ્યું, શિષ્ય છો તમે મારા, હું આપનો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. અને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની પાસેની બધી જ વૈચારિક મૂડી અર્જુનની સામે ખુલ્લી કરી. 11મા અધ્યાયમાં તો સ્તુતિ આપણે બોલીએ છીએ. 11મા અધ્યાયમાં અર્જુનને એટલો ભાવ થયો કૃષ્ણ માટે, એમને ગુરુ શબ્દ અર્જુને નથી વાપર્યો. જો અર્જુનની સ્તુતિ જુઓ. 11મો અધ્યાય સ્તુતિના શ્લોક 5 નંબર 280, 5 નંબર 100. આપણે સ્તુતિ બોલવાના છે આજે. 5 નંબર 180. અર્જુન ભગવાનને જોઈને શું કહે છે? 38મો શ્લોક. ત્વમાદિદેવા પુરુષા પુરાણ સ્ત્વમાસ્ય વિશ્વાસ્ય પરમ નિધાનમ વેત્તાસि વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતં વિશ્વમનંતરૂપમ. આપ કોણ છો? આદિદેવ, સનાતન પુરુષ, જગતના પરમ આશ્રય, જાણનાર, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. હે અનંતરૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું છે, એટલે કે પરિપૂર્ણ છે. અને અર્જુન જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે, સ્તુતિમાં અર્જુને 43મો શ્લોક જુઓ. અર્જુનને માત્ર ગુરુ શબ્દથી સંતોષ નથી થયો. એટલા માટે શું કહે છે? પિતા શિલોકાસ્ય ચરાચરસ્ય ત્વમાસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરીયાન નત્વત્સમસ્ત્યપ્યતિકૃતોऽન્યો લોકત્રયેભ્યઃ પ્રતિમ પ્રભાવ. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ, ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી. તો ચડિયાતો તો ક્યાંથી હોઈ શકે? અર્જુને પ્રભુની વંદના કરી છે, તમે શ્રેષ્ઠ છો. અને ભગવાને આખી ગીતા કહ્યા પછી, જો આ ગીતાનું મહત્વ છે, આજે આપણે પૂજન કરવાનું છે, એટલે કૃષ્ણની ભૂમિકા જ ગુરુ તરીકેની સમજીએ છીએ. ભગવાને અર્જુનને કેટલી છૂટ આપી, આખી ગીતા કહી. 18મા અધ્યાયમાં આખી ગીતા કહ્યા પછી ભગવાને અર્જુનને એટલી સ્વતંત્રતા આપી. હે અર્જુન, મેં સમગ્ર વાત, સમગ્ર જ્ઞાન તારી પાસે ખુલ્લું મૂક્યું છે. હવે તું સ્વતંત્ર છે. યથેચ્છસી તથા કુરુ. હવે તારે જેમ કરવું તેમ કર. તારે લડવું હોય તો હું તારો સારથી બનીશ. નહીં લડવું હોય તો તને મૂકી આવીશ અને તારી જગ્યાએ બીજાને બેસાડીશ. હવે યથેચ્છસી તથા કુરુ. આ ભગવાને છૂટ આપી. ગુરુ તેને કહેવાય કે જે ગયા પછી, જ્ઞાન આપ્યા પછી જેનો કોઈ હટાગ્રહ નથી,
સત્ય વાત મેં તારી સામે કહી છે, હવે તેનું પાલન કરવું કે ન કરવું એ તારે વિચારવાનું છે. અને ભગવાને ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમૃશ્યૈ તદશેષેણ યથેચ્છસી તથા ગુરુ. અને જ્યારે ગુરુએ આવું કહ્યું કૃષ્ણ ભગવાને, ત્યારે અર્જુન જુઓ એટલો જ શરણાગત. પ્રભુ, તમે જ્યારે મારા પર છોડ્યો છે ત્યારે શરણાગત થઈને હું તમને એટલું જ કહું છું, આજે આપણે જે કહેવાનું છે ભગવાનને એ આ કહેવાનું છે. અર્જુને જે કહ્યું પ્રભુને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં શું ધરીશું? પુષ્પ ધરીશું તો પુષ્પ તો ભગવાનને ખીલાવ્યું છે. આપણે કોઈ દ્રવ્ય મૂકીશું તો દ્રવ્યના માલિક પણ ભગવાન છે. આપણે ઈશ્વરને શું આપીશું? ઈશ્વરને આપણે આપવાની છે કબૂલાત. ભગવાન ગીતાનું અધ્યયન કર્યા પછી અર્જુને તમને જે કહ્યું હતું એ આજે હું તમને કહું છું. આજે શ્રી કૃષ્ણના શિષ્ય તરીકે આપણી ભૂમિકા આપણે ભગવાનના ચરણોમાં વંદન કરીને આ કહીશું. જો અર્જુને કહ્યું છે 18મા અધ્યાયમાં અર્જુન જે છેલ્લે પ્રભુને કહે છે આખી ગીતા સાંભળ્યા પછી, ગીતા સાંભળ્યા પછી અર્જુન જે પ્રભુને કહે છે, પાન નંબર 284, 18મા અધ્યાયનો 73મો શ્લોક. અર્જુનની ભૂમિકા ઉપર આપણે બોલવાનું છે. 73મો શ્લોક, 18મો અધ્યાય, પાન નંબર 284. નષ્ટો મોહાસ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. અર્જુને કહ્યું, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત થયો છું. માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. ગીતા આ શીખવે છે. ભગવાન આપણને છૂટ આપે છે, યથેચ્છસી તથા ગુરુ. અને શિષ્ય તરીકે ભગવાનને આપણે કહેવાનું છે, કરિષ્યે વચનમ તવ. હે કૃષ્ણ, આપે જે મને કહ્યું છે એ પ્રમાણે હું જીવનમાં આચરણ કરી બતાવીશ. પ્રિયજનો, આજે બોલવાનો દિવસ નથી, આજે પૂજનનો દિવસ છે. શ્રી કૃષ્ણ ભગવાનની પાસે ચરણમાં વંદના કરી અને પ્રપત્તિનો દિવસ છે. આજે શ્રી કૃષ્ણ પ્રભુને વંદના કરી અને આપણે તેમના ચરણમાં એટલી વિનંતી કરીએ, પ્રભુ, અમે શ્રી કૃષ્ણ એટલે કોણ? શ્રી કૃષ્ણ માટેની કેટલીક વાતો કહેવાનું ટાળી શકવાતું નથી. કેટલાક લોકો કહે છે કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ કૃષ્ણ જગતના ગુરુ છે, ભારતના નહીં, કોઈ સમાજના નહીં, કોઈ સમૂહના નહીં. મહર્ષિ વેદવ્યાસે આ સ્તોત્ર લખ્યા પછી સ્પષ્ટ કહ્યું, આ જગતમાં જો ગુરુ બનવા યોગ્ય હોય તો તે શ્રી કૃષ્ણ છે. કારણ કે બીજા સંત હશે, મહાપુરુષ હશે, કોઈનો વિરોધ શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યો જ નથી. બીજા વંદનીય હશે, પૂજનીય હશે, મહાપુરુષ હશે, ભગવદીય હશે, યોગ પુરુષ હશે. પરંતુ આ જગતમાં જો સર્વોપરી કોઈ હોય તો તે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એક વખત શ્રી કૃષ્ણ માટે ઘણા બધા ગ્રંથો લખાયા છે. એક ગ્રંથ એવો છે કે ડાર્લિંગ ઓફ હ્યુમેનિટી. આ કૃષ્ણ એ સમસ્ત જગતને પ્રિય છે. આ એક પુસ્તકમાં એના જે લેખક છે એ એએસપી અય્યર, એને એના ગ્રંથમાં એક પ્રસંગ નોંધ્યો છે. પ્રસંગ એવો છે કે બુદ્ધિશાળી, અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ ગુરુની પાસે જાય છે અને ગુરુની પાસે જઈ અને કહે છે કે લોકો જેને કૃષ્ણ કૃષ્ણ કરે છે
એને હું નથી માનતો. આ કૃષ્ણ એક કાલ્પનિક પાત્ર છે અને કૃષ્ણને હું નથી માનતો. મને લાગે છે કે કૃષ્ણ એ નરી કલ્પના છે. પેલા સંતે કહ્યો, તારી વાત મેં સાંભળી છે, હવે તું મને એમ કે તું ખરેખર અસ્તિત્વ ધરાવે છે? પેલા એ કહું, હા, અસ્તિત્વ ધરાવું છું. અને તને કેટલા માણસો ઓળખે છે? પેલાને કહું સામે સંત, તને કેટલા માણસો ઓળખે છે? એને એમ કહ્યું કે હું વિદ્વાન છું, પ્રોફેસર છું, ઓછામાં ઓછા 5,000 માણસો તો મારા ફોલોઅર્સ હશે, મને ઓળખતા હશે. એમ તો હવે હું તને પૂછું, કૃષ્ણને કેટલા ઓળખે છે? કેમ કે એમને તો લાખો, કરોડો, અબજો ઓળખતા હશે. સારો, બીજો પ્રશ્ન પૂછો, તને ઓળખનારા વ્યક્તિ 5,000 છે. 5,000 વ્યક્તિમાંથી તારી પૂજા કેટલા કરે છે? કેમ કે મારી પૂજા તો કોઈ ના કરે, શા માટે મારી પૂજા કરે? અને હવે તને પૂછું છું કે કૃષ્ણની પૂજા કેટલા કરે છે? એમની પૂજા તો કરોડો માણસ એમનું પૂજન, એમનું સ્મરણ, એમનું અર્ચન કરે છે. તો હવે તું જ નિર્ણય કર. કાલનો ધસમસતો પ્રવાહ પણ જેના નામને, જેના પ્રભાવને નાશ વેવડાવી શક્યો નથી, એ શ્રી કૃષ્ણ મોટા કે તું મોટો? એ શ્રી કૃષ્ણનું અસ્તિત્વ સાચું કે તારું અસ્તિત્વ સાચું? તારા ગયા પછી તને યાદ કરનારા કેટલા અને કેટલા વર્ષ સુધી તને યાદ કરશે? પરંતુ 5,000 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ જેના નામનું માધુર્ય, જેનો પ્રભાવ, જેની પ્રતિભા આજે પણ વિશ્વમાંથી નષ્ટ થઈ નથી, પણ દિન પ્રતિદિન વધતી જાય છે, એ શ્રી કૃષ્ણ, એ પૂર્ણ પુરુષોત્તમ જગતગુરુ છે. અને કૃષ્ણને જગતગુરુ તરીકે આપણે પ્રાર્થીએ. પ્રાર્થનામાં આજે આપણે શરૂઆતમાં શ્રી કૃષ્ણ ભગવાનની અર્જુને જે સ્તુતિ કરી છે, જે આપણે કુરુક્ષેત્રમાં બોલતા હતા, એ સ્તુતિના 11 શ્લોકો આપણે ખૂબ ભાવપૂર્વક શ્રી કૃષ્ણ પ્રભુને ગુરુ માનીને બોલવાના છે. એ સ્તુતિના શ્લોકો બોલ્યા પછી આપણે પહેલા બહેનો આવશે. બહેનો અહીંયા ભગવાનનું પુષ્પ છે, પુષ્પ મૂકીને શ્રી કૃષ્ણ પ્રભુનું પૂજન કરશે અને પછી અહીંયાથી પ્રસાદ ગ્રહણ કરીને પછી આરતી થશે અને પછી આપણે પ્રસાદ ગ્રહણ કરીને જ બધા જઈશું. તો આપણે હવે પછી પહેલા બહેનો, પછી ભાઈઓ. સમય આજે એટલા માટે રાખ્યો છે કે નિયત સમયમાં આપણું અધ્યયન કેન્દ્ર પૂર્ણ થાય, વધારે સમય ન ફાળવવો પડે, એટલા માટે હવે આપણે શ્રી કૃષ્ણ પ્રભુની સ્તુતિ ખૂબ ભાવપૂર્વક, જેમાં મહાત્મ્ય પણ છે, જેમાં શરણાગતિ છે, તે અર્જુન પ્રભુની સ્તુતિ કરે છે. 11મો અધ્યાય, પાન નંબર 180. ના, આ સ્તુતિ તો સાથે બોલીશું. સ્તુતિ બધા સાથે બોલીશું. સ્તુતિ પૂર્ણ થાય એટલે પહેલા હું પૂજન કરીશ અને પછી બધા જ બહેનો પહેલા આવશે, પછી ભાઈઓ આવશે, પોતાના સ્થાન પર જ બેસી જશે પૂજન કરી. એ સ્થાન પર બેસીને પછી પૂજન દરમિયાન અહીંયાથી ગુરુ પૂજનના ભજન છે, દોડ છે, એ ચાલશે. એ સાંભળીને આપણે આ પૂજન કરીશું. પછી આપણે જગ્યાએ બેસીશું, ભગવાનની આપણે આરતી કરીશું, ગીતા માતા અને કૃષ્ણ પ્રભુ, અને પછી પ્રસાદ લઈને જઈશું. આજે ગુરુ પૂર્ણિમાનો પ્રભુની કૃપાનો પ્રસાદ છે તેમ માની અને ગ્રહણ કરીને જજો. પાન 180. અર્જુનમ વાચ સ્થાને ઋષિકેશતઃ પ્રકીર્ત્યા જગન્પ્રહૃષ્યન્ત્યનુરાજ્યતે ચ રક્ષાંસि ભીતાનિ દિશો દ્રવન્તિ પશ્યन्ति च सिद्धशङ्का
महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं साक्षात्कारं त्वमादिदेवा पुरुषा पुराण स्वस्य विश्वस्य परं निधानम् वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूपम् वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्ते सुसहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वम् सखेति मत्वा प्रसवं यदुक्तं कृष्णहेयादवहे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन भावि यच्चामहाशान्तमसत्कृतोषि विहाय शय्यासनभोजनेषु एकोऽथमाप्यच्युतदाक्षमक्षं रक्षामहे त्वामहमप्रमेयम् पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यस्य गुरुर्गरीयान् न त्वात्समोऽस्त्यधिकारकुतोऽन्यो लोकत्रयेभ्य प्रतिमा प्रभाव तस्मात् प्रणम्य प्रणिधाय कार्यम् प्रसादये त्वामहनीशमेध्यम् एकेन पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायामसि देव सोढुम् अद्राष्ट्रपूर्वं ऋषितोऽस्मि दृष्ट्वा वयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवास कीर्तिनं कदिनं चाग्रहस्तं मिच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते सहस्र